નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું આયુષ્યમાન કાર્ડ તમે ઘરે બેઠા કઈ રીતના બનાવી શકો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ મિત્રો, તમારી જોડે મોબાઈલ અથવા લેપટોપ કે પીસી હોય તો ગૂગલની અંદર તમારે PMJEY સર્ચ કરી દેવાનું છે. સર્ચ કરશો એટલે પહેલી વેબસાઇટ જોવા મળશે, નેશનલ હેલ્થ ઓથોરિટી. અહીંયા નીચે લખેલું છે બેનિફિશિયરી પોર્ટલ. આની પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને એક બીજો એક ઇન્ટરપેજ જોવા મળશે. અહીંયા મિત્રો તમારે બેનિફિશિયરી સિલેક્ટ રાખવાનું છે. કેપ્ચા લખેલું છે, અહીંયા તમારે જે પણ કેપ્ચા છે એ તમારે અહીંયા ફિલ કરવાનો છે. નીચે મોબાઈલ નંબર લખેલું છે, અહીંયા તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે. મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે એન્ટર કરવાનો છે. ફરી નીચે બીજો એક કેપ્ચા છે, એ કેપ્ચા તમારે એન્ટર કરીને લોગિન પર ક્લિક કરવાનું છે. જેવું લોગિન પર ક્લિક કરશો તમને એક બીજો એક પેજ જોવા મળશે. આની અંદર મિત્રો જેટલી પણ ડિટેલ છે એ તમારે ફિલ કરવાની છે. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ફિલ કરી દઈએ. પહેલાં સ્કેમ લખેલું છે, અહીંયા તમારે PMJEY સિલેક્ટ રાખવાનું છે. ત્યારબાદ સ્ટેટ લખેલું છે, આની પર તમારે તમારું જે તે લાગતું રાજ્ય છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ સબસ્કેમની અંદર તમારે PMJEY સિલેક્ટ રાખવાનું છે. અહીંયા મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે, તમારી જોડે જો APL કાર્ડ હોય તો તમે અલગ અલગ સ્કેમ સિલેક્ટ કરીને તમારું આયુષ્યમાન કાર્ડ જનરેટ કરી શકો. ત્યારબાદ તમારો જે તે લાગતો જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીં સર્ચ બાયની અંદર તમારે ફેમિલી આઈડી નંબર એટલે કે રેશન કાર્ડ નંબર તમારે સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ નીચે લખેલું છે ફેમિલી આઈડી નંબર એટલે કે જે તે રેશન કાર્ડ નંબર છે એ તમારે એન્ટર કરી દેવાનો છે. એન્ટર કર્યા બાદ ફરી તમારે બીજો એક કેપ્ચા છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો છે. ત્યારબાદ સર્ચ પર ક્લિક કરવાનું છે. જેવું સર્ચ પર ક્લિક કરો તમને એક બીજો પેજ જોવા મળશે. રેશન કાર્ડની અંદર જેટલા પણ નામ હશે એ અહીંયા તમને જોવા મળી જશે. ત્યારબાદ જે પણ આયુષ્યમાન કાર્ડ જનરેટ છે અહીંયા તમારે વેરીફાઈ અને અપ્રુવલ લખેલું હશે અને ડાઉનલોડનું ઓપ્શન હશે. જે આયુષ્યમાન કાર્ડની અંદર KYC બાકી છે ને નોટ જનરેટ છે એટલે કે આયુષ્યમાન કાર્ડ બન્યા નથી, એની ઉપર આઈડેન્ટિફિકેશન એ નોટ જનરેટેડ લખેલું રહેશે. એટલે કે તમારે એ આયુષ્યમાન કાર્ડ બનાવવાના રહેશે. આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે તમારે અહીંયા એક્શન લખેલું છે, એની નીચે અહીંયા જે સિમ્બોલ છે આની પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે મિત્રો તમને એક બીજો એક એન્ટર પેજ જોવા મળશે. આ રીતે તમારો આધાર કાર્ડ નંબર બતાવશે અને તમને વેરીફાઈ કરવાનું રહેશે. એટલે કે આધાર કાર્ડ નંબર પર તમારે જે પણ મોબાઈલ નંબર હશે એની પર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે એન્ટર કરવાનો રહેશે. આવી રીતના મિત્રો તમારે ઓટોમેટિક તમારા આધાર કાર્ડ નંબર પર ઓટીપી આવશે અને એક બીજો ઓટીપી મોબાઈલ ઓટીપી આવશે. બંને ઓટીપી અલગ અલગ છે. એ ઓટીપી તમારે એન્ટર કરી અને ઓથેન્ટિકેટ લખેલું છે આની પર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશે તમને એક આવું પેજ જોવા મળશે. એટલે કે જે પણ આયુષ્યમાન કાર્ડ તમારે બનાવવાનું છે એનું KYC કરવાનું રહેશે. KYC કરવા માટે નીચે 4 ઓપ્શન આપેલા છે. એક આધાર કાર્ડ, ફિંગરપ્રિન્ટ, આઈ સ્કેન અને ફેસ સ્કેન. આપણે આધાર ઓટીપીથી KYC કરવાનું છે તો આધાર ઓટીપી આપણે સિલેક્ટ કરી લેવાનું છે. આધાર ઓટીપી તમે સિલેક્ટ કરશો એટલે તમારા આધાર કાર્ડ પર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે એન્ટર કરશો એટલે તમારું ઓટોમેટિક પેજ રિફ્રેશ થઈને બીજું એક આવું પેજ જોવા મળશે. આની અંદર સૌપ્રથમ જે પણ દર્દી હોય એનો તમારે ફોટો લેવાનો રહેશે. ત્યારબાદ જેટલી પણ નીચે ડિટેલ છે તમારે એન્ટર કરવાની રહેશે. હવે દર્દીનો ફોટો લેવા માટે મિત્રો તમે જો મોબાઈલથી તમે આ એપ્લિકેશન ઓપન કર્યું હોય તો તમારે મોબાઈલ કેમેરાથી લેવાનું, અને તમે લેપટોપ અને પીસીથી આ એપ્લિકેશન લોગિન કર્યું હોય તો તમારે અને ફોટો લેવા માટે તમારે વેબકેમની જરૂર પડશે. જો તમારી જોડે વેબકેમ ના હોય તો હું તમને એક સરળ આઈડિયા બતાવું. તમારી પીસીની અંદર અને મોબાઈલની અંદર તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે. ડ્રોઇલ કેમ ક્લાયન્ટ, આ એપ્લિકેશન તમારે બંનેમાં લોગિન કરી લેવાનું છે, એક મોબાઈલમાં અને પીસીની અંદર. તમે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો તમને એક આવું પેજ જોવા મળશે. આની અંદર તમારે ડિવાઇસ IP અને ડ્રોઇડ કેમ પોર્ટ લખેલું હશે. સેમ આવું તમે મોબાઈલની અંદર ઓપન કરશો તમને આવું જ ઓપ્શન જોવા મળશે. જે મોબાઈલનો ડિવાઇસ IP છે તમારે અહીં એન્ટર કરી દેવાનું છે. હવે ડ્રોઇડ કેમ પોર્ટ છે તમારે એન્ટર કરવાનું સ્ટાર્ટ કરશો એટલે તમારો કેમેરો, તમારો મોબાઈલ, તમારી PC અને તમારે જે પણ લેપટોપ હશે એની સાથે કનેક્ટ થઈ જશે. એટલે તમારે જે તે દર્દીનો તમારે આવી રીતે તમારે ફોટો લઈ લેવાનો રહેશે. ફોટો લીધા બાદ તમારે પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે. તમને એવું લાગે કે ફોટો તમારે બીજો લેવો તો ન્યૂ પિક્ચર પર તમારે ક્લિક કરવાનું છે. તો આપણે ફોટો ઓકે છે તો ફોટો પ્રોસેસ પર ક્લિક કરી દીધું. ત્યારબાદ તમારે જે પણ ડિટેલ હતી એને તમારે એન્ટર કરવાનું છે. મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો એટલે તમારે ઓટીપી આવી જશે. ઓટીપી તમારે એન્ટર કરી દેવાનું છે. તમને ગ્રીન કલરનું જોવા મળી છે. ત્યારબાદ તમારે યર્સ ઓફ બર્થ ઓટોમેટિક સિલેક્ટ રહેશે. બરાબર છે. ના સિલેક્ટ હોય તો તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે. ત્યારબાદ તમારે રિલેશન વિથ ફેમિલી હેડ એટલે કે તમારે જે પણ રિલેશન લાગતું હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ નીચે તમારો એરિયા પિનકોડ સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ રૂરલ કે અર્બન જે તે તમારું લાગતું હોય સિટી કે ગામડું એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે સબ ડિસ્ટ્રિક્ટ એટલે તમારો તાલુકો અને ત્યારબાદ તમારું ગામ, તમારું વિલેજ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આ બધું ડિટેલ સિલેક્ટ કર્યા બાદ તમારે સબમિટ બટન પર અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું સબમિટ બટન પર ક્લિક કરશો તમને એક આવું એક પોપઅપ જોવા મળશે કે તમારું આયુષ્યમાન કાર્ડ જનરેટ થઈ ગયું છે અને તમે આયુષ્યમાન કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે.
ઓકે પર ક્લિક કરો. ફરી તમારું રિફ્રેશ પેજ થઈને આવું જોવા મળશે. જે તે આયુષ્યમાન કાર્ડ તમે કેવાયસી કરે છે, જનરેટ કરે છે, એની આગળ વેરીફાઈ અને અપ્રુવલ લખેલું છે અને તમને ડાઉનલોડનું ઓપ્શન મળી જશે. તો ચાલો આપણે ડાઉનલોડ કરીએ. ડાઉનલોડ વાળા ઓપ્શન પર આપણે ક્લિક કરી દઈએ. ક્લિક કરશો એટલે તમને આવું એક પેજ જોવા મળશે. જે તે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાનું છે એની ઉપર તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી આવશે, આધાર ઓટીપી અને મોબાઈલ ઓટીપી, બંને ઓટીપી તમારે એન્ટર કરી દેવાના છે. એન્ટર કર્યા બાદ તમને કાર્ડ બી અહીંયા જોવા મળશે. તમારું જે તે આયુષ્યમાન કાર્ડ હશે એ અહીંયા જોવા મળશે અને નીચે તમને ડાઉનલોડનું ઓપ્શન અહીંયા મળી છે. ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમારું આયુષ્યમાન કાર્ડ તમારી ગેલેરીની અંદર અથવા તમારે PDF ડ્રાઈવની અંદર તમારું આયુષ્યમાન કાર્ડ આવી જશે. તો મિત્રો વિડીયોને ગમે તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.